તો આજે ડીજીપી વિકાસ સહાય સેવા નિવૃત્ત થવા જઈ રહ્યા છે તેવામાં આજે તેઓ સ્વર્ણિમ સંકુલ 1 પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી। ડીજીપી વિકાસ સહાય કે જે આજે સેવા નિવૃત્ત થવા જઈ રહ્યા છે, હવે નજર છે શું તેમને એક્સટેન્શન આપવામાં આવશે કે કેમ, કે પછી કોઈ નવા ડીજીપી આવશે તેના પર નજર છે। આ પહેલા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી। સ્વર્ણિમ સંકુલ 1 પહોંચ્યા હતા, ત્યાંના આ દ્રશ્યો છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે। વિકાસ સહાયને એક્સટેન્શન અપાય છે કે નહીં તેના પર અત્યારે પણ રહસ્ય સર્જાયેલું છે। જોકે આ તરફ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ ગાંધીનગરમાં થઈ રહી છે। અહીંયા મંડપ બંધાઈ રહ્યો છે। પોલીસ ભવન ખાતે વિદાય સમારોહ માટેનો એક મંડપ તૈયાર થઈ ચૂક્યો છે। એનો મતલબ કે આજે તેઓ વય નિવૃત્ત થશે, એટલે કે ગુજરાતને નવા ડીજીપી મળવા જઈ રહ્યા છે। વિકાસ સહાયને વિદાય આપવા માટે એક જીપ પણ તૈયાર કરાઈ છે। 2 આઈપીએસ અધિકારીઓ સિનિયોરિટી પ્રમાણે ડીજીપીની રેસમાં છે। આઈપીએસ KLN રાવ સિનિયોરિટી પ્રમાણે ડીજીપીની રેસમાં છે, જ્યારે કે આઈપીએસ GS મલિક પણ ડીજીપીની રેસમાં અત્યારે છે। તો ગાંધીનગરના દ્રશ્યો છે જ્યાં મંડપ બંધાઈ ચૂક્યા છે। એનો મતલબ કે હવે તેમને વિદાય સમારંભ આજે યોજવામાં આવશે, તો જ આ પ્રમાણેની તૈયારી થઈ રહી છે। હવે નવા ડીજીપી કોણ આવશે તેના પર પણ નજર મંડાયેલી છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે। તેમની વય નિવૃત્તિ પહેલા તેમને એક્સટેન્શન અપાશે કે નહીં તેને લઈને પ્રશ્નાર્થ હતો, પરંતુ રાજ્ય પોલીસ વડાની કચેરી ખાતે જે પ્રકારની તૈયારીઓ થઈ રહી છે તેના આધારે તેમને એક્સટેન્શન મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે। કારણ કે પોલીસ વડાની કચેરી ખાતે હાલ તેમના વિદાય સમારંભ અંગેની તૈયારીઓ થઈ રહી છે। એક મંડપ બંધાયો છે, એક પરિપત્ર પણ વાયરલ થયો છે, જેમાં વિકાસ સહાયના વિદાય સમારંભને લઈને જે તૈયારીઓ કરવામાં આવનાર છે, જે ગાર્ડ ઓફ ઓનર ને જે પ્રકારની પોલીસ બળ જે તેમને પૂરા સન્માન સાથે વિદાય આપવાનું હોય છે તેનો પણ એક પરિપત્ર ઇસ્યુ થયો છે। એ પ્રકારની શક્યતા લાગી રહી હતી કે તેમને 3 મહિનાનું એક્સટેન્શન અપાશે, પરંતુ હાલ તડામાર તૈયારીઓ જે છે તે ડીજી ઓફિસ ખાતે ચાલી રહી છે। મારી પાછળ પણ એક દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં જે રાજ્યના પોલીસ વડાને વિદાય આપવામાં આવતી હોય ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે છે તે તેમની જે ખુલ્લી જીભ જે છે તેને ખેંચીને તેમને વિદાય સમારંભ આપતા હોય છે। આ પ્રકારની એક પરંપરા જે છે તે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર રહી છે, તો તે માટેની એક જીપ પણ જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે, તેને પણ શણગારવામાં આવી રહી છે। વિકાસ સહાયને જો એક્સટેન્શન આપવામાં નથી આવતું અને આજે તેમની વય નિવૃત્તિ જે છે તે વિદાય સમારંભની અંદર પરિવર્તિત થાય છે, તો પછી હવે પછીના રાજ્યના નવા પોલીસ વડા કોણ તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ રહી છે। સિનિયોરિટી પ્રમાણે KLN રાવ અને GS મલિક આ બંને આઈપીએસ અધિકારીઓ જે છે તે સિનિયોરિટી પ્રમાણે નવા રાજ્યના પોલીસ વડાની રેસની અંદર માનવામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી, ગૃહ વિભાગ તરફથી હજી સુધી ન તો વિકાસ સહાયને એક્સટેન્શન આપવા અંગેનો કોઈ પરિપત્ર કરવામાં આવ્યો છે અને ન તો રાજ્યના નવા પોલીસ વડા કોણ હશે તેને લઈને કોઈ પરિપત્ર કરવામાં આવ્યો છે। પરંતુ સૌની નજર 5 વાગે 6 વાગે વિકાસ સહાય વય નિવૃત્ત થશે તેના પર હશે। અહીં તેમને વિદાય સમારંભ આપવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના નવા પોલીસ વડા કોણ હશે, શું ચાર્જમાં કોઈને રાજ્યના પોલીસ વડાનો ચાર્જ સોંપાશે કે પછી કાયમી ધોરણે રાજ્યના નવા પોલીસ વડા તરીકે કોઈની નિયુક્તિ કરવામાં આવશે તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે। કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।